જય શ્રી રામ મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં જશો. અને અત્યારે વાગ્યા છે 5:30 અને મને પહેલી રાઈડ મળી ગઈ છે. તો મારા પિકઅપ માટે લેવા જવાના છે 1.5 કિલોમીટર. અને અત્યારે હું ગોરવાથી નીકળ્યો છે આપણે સાંજે ગામના પિકઅપ કરવા માટે, અને એમને લઈને જવાના છે રેલવે સ્ટેશન. તો અત્યારે રાતનો નજારો આવો છે. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. આજે પાર્ટ ટાઈમ અર્નિંગ કેટલી થાય છે રેકોર્ડમાં તમને હું બતાવું. તો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક પણ કરી નાખજો. તો મિત્રો, હું એમને પિકઅપ કરવા માટે પહોંચી ગયો છું. હવે કસ્ટમર આવે એટલે એમને લઈને જાઉં. તો જય શ્રી રામ મિત્રો, હું પહેલો ઓર્ડર પૂરો કરી દઈશું અને મને મળ્યા 46 રૂપિયા. એમને હું રેલવે સ્ટેશન લઈને આવ્યો હતો અને બીજા ઓર્ડરનો વેટ કરીએ. બીજો ઓર્ડર આવે એટલે એમને હું લઈને જાઉં. હેલો મિત્રો, મને બીજી રાઈડ મળી ગઈ છે ને 250 મીટર જ અહીંયા આગળ જ થોડું પિકઅપ માટે જવાનું છે. તો અમને પિકઅપ કરવા જવાનું, મને લઈને જવાના છે કારેલી બાગ. તો મળીએ આપણે એમને પિકઅપ કરીને. ત્યાં સુધી તમે વિડીયોમાં બન્યા રહો. મેડમને ડ્રોપ કરી દીધા છે અને એના મને મળ્યા 37 રૂપિયા. પણ મેડમે મને 50 રૂપિયા કેશ આપ્યા. તો થેન્ક યુ મેડમનો, ધન્યવાદ. એમને 5 સ્ટાર રેટિંગ આપી. અહીંયાથી મને બીજા ઓર્ડર પણ મળી ગયા છે. તેમને પિકઅપ માટે લેવા જવાનું છે 1 કિલોમીટર. તેમને પિકઅપ કરવા હું જાઉં. તો હેલો મિત્રો, હું પિકઅપ લેવા માટે પહોંચી ગયો ને આ છે સ્વામિનારાયણ મંદિર કારેલી બાગ. અને જે મેડમને હું લઈને આવ્યો હતો એ મેડમને એક તો બેગ મોટું હતું. એમનું બેગ મને આગળ કીધું કે લઈ લો. તમે લઈ લીધું હતું અને મને એમને એક્સ્ટ્રા પૈસા પણ આપ્યા. તો મને કંઈ વાંધો નહીં. પહેલાં તો મને નહોતું કીધું, મને જ્યારે રાડ પૂરી થઈ ત્યારે મને કીધું કે હું તમને એક્સ્ટ્રા કરી દઉં છું. તો આ રાઈડને પિકઅપ કરવા માટે બસ પહોંચી જ રહ્યો છું. તો આ રાઈડના હવે કેટલા મને મળે છે હું તમને બતાવું. તો તમે વિડીયોમાં અંત સુધી તો બન્યા જ રહેજો. ચેનલમાં હમણાં નવા આવ્યા હોય તો ચાલો સબસ્ક્રાઈબ કરી નાખો. મિત્રો 5:20 જેવું આવ્યો હતો અને અત્યારે વાગ્યા છે 6:16 અને 1 કલાકને અંદર મને 110 રૂપિયાનો કામ થયું છે. તો અત્યારે મેં ફરી આવી ગયો છું રેલવે સ્ટેશન. આજે તો રેલવે સ્ટેશનથી કસ્ટમરને ત્યાં ફરી રેલવે સ્ટેશન એવા જ ઓર્ડર આવી રહ્યા છે. તો તમે જોઈ શકો છો આવું કામ છે. અને આ લોકો બગાડ કામ થોડું કરી રહ્યા છે. તો મિત્રો, મારા ફોનની બેટરી ખતમ થઈ ગઈ છે એટલે મારે આગળનો બ્લોગ તમને હું બતાવી નહીં શકું. તો અત્યારે હું બહુ છું રેલવે સ્ટેશન નહીં, બસ ડેપો. અને આ બાજુથી થોડુંક 500 મીટર છે રેલવે સ્ટેશન. તો બસ ડેપો અત્યારે હું બહુ છું અને અત્યારે મારા મોબાઈલની બેટરી ખરાબ થઈ ગઈ છે એટલે હું તમને આજની કમાણી બતાવી તો નહીં શકું. તો મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો. જય શ્રી રામ.